જાણીશું સમાચાર વિસ્તારથી। રાજ્યમાં ચોમાસુ ઋતુની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે સુરત શહેરમાં વરસાદી માહોલ જામી રહ્યો છે। સુરત શહેરમાં મોડી રાત્રે અને વહેલી સવારે પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો। આ ઉપરાંત વાદળછાયું વાતાવરણ પણ અનેક વિસ્તારોમાં જોવા મળ્યું હતું। સુરત શહેરમાં છેલ્લા 3-4 દિવસથી વરસાદી ઝાપટા પડી રહ્યા છે। એવામાં ગત મોડી રાત્રે મેઘરાજાની સવારી આવી પહોંચી હતી। મોડી રાત્રે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો। મોડી રાત્રે અને વહેલી સવારે પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો। ખાસ કરીને મજૂરા વિસ્તારમાં પાણી ભરાયેલા જોવા મળ્યા હતા। બ્રિજની નજીક પાણીનો થોડો ભરાવો જોવા મળ્યો હતો। સુરત શહેરમાં ગઈકાલે સવારથી જ સાંજ સુધી ગરમી અને ભારે ઉકળાટ સુરતી લાલા અનુભવી રહ્યા હતા। બફારાથી ત્રસ્ત થયેલા સુરતીઓ મોડી રાત્રે વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક અનુભવી રહ્યા છે। હજી પણ વરસાદી માહોલ જામી ગયો છે અને ઝરમર વરસાદ શહેરભરમાં અલગ અલગ ઝોનમાં પડી રહ્યો છે। વાદળછાયું વાતાવરણ જોવા મળતા પણ હજી પણ વરસાદ થાય તેવી શક્યતાઓ છે। ડાંગ જિલ્લામાં વાદળછાયા વાતાવરણમાં કુદરતી નયનરમ્ય નજારો જોવા મળ્યો હતો। ધરતી પરનું સ્વર્ગ તો એકમાત્ર ડાંગ જિલ્લો કે જે ગુજરાતનું પ્રવાસન સ્થળ તરીકે જગવિખ્યાત છે, એમાં પણ ડાંગ જિલ્લાની તો વાત જ નિરાળી। ચોમાસામાં અનેરો માહોલ જોવા મળે છે। કુદરતી નજારો જોનાર કુદરતી પ્રેમીઓ ડાંગ તરફ ખેંચાઈ આવતા હોય છે। ડાંગ એ જંગલોની અને પર્વતોની હારમાળા વચ્ચે આવેલા હોવાથી અહીં આંખોને ગમે અને મન મોહી લે એવો અખૂટ ખજાનો કુદરતની દેન છે। જ્યાં વાદળોની વચ્ચે ડુંગરોની હારમાળામાં ગાઢ ધુમ્મસે મનમોહક નજારો જોવા મળ્યો। ડાંગ જિલ્લામાં ચોમાસા દરમિયાન કુદરત સોળે કળાએ ખીલી ઉઠી છે, ત્યારે વરસાદી વાતાવરણમાં ગાઢ ધુમ્મસભર્યા માહોલ સર્જાતા આબ અને ધરતીનું મિલન થતું હોય એવા દ્રશ્યો સર્જાયા છે। હજી તો માંડ વરસાદનો માહોલ છે, ત્યાં કુદરતે કંડારેલી પ્રતિમા જાણે ધરતી પર અવતરી હોય એવા નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા છે। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આજે યુનિવર્સિટી ખાતે જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો। યુનિવર્સિટીના ગેટને તાળાબંધી કરીને પોતાની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી। વિદ્યાર્થીઓને થતા અન્યાયને લઈને ઉગ્ર સૂત્રોચ્ચાર કરીને ચક્કાજામ કરી નાખ્યો હતો। વિદ્યાર્થીઓ મહેનત કરીને સારી કોલેજમાં પ્રવેશ મેળવવાની આશા રાખતા હોય છે, પરંતુ સરકાર જાણે વિદ્યાર્થીઓના ભવિષ્યને લઈને ગંભીર ન હોય તે પ્રકારે કામગીરી કરી રહી છે। GCAS પોર્ટલના કારણે વિદ્યાર્થીઓની એડમિશન પ્રક્રિયાને લઈને કોઈ પણ સ્પષ્ટતા થઈ રહી નથી। આના કારણે જે વિદ્યાર્થીઓ સાથે અન્યાય થઈ રહ્યો છે તેને ન્યાય અપાવવા યુનિવર્સિટી ખાતે ઉગ્ર સૂત્રોચ્ચાર કરીને વિરોધ કરવામાં આવ્યો હતો। વિદ્યાર્થી સંગઠન દ્વારા યુનિવર્સિટીના ગેટને તાળું મારી દેવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં રસ્તા પર બેસીને રામધૂન બોલાવવામાં આવી હતી અને યજ્ઞ પણ કરી દેવામાં આવ્યો હતો। રસ્તા પર વિદ્યાર્થીઓ ઉતરી આવતા ચક્કાજામ જેવી સ્થિતિ થઈ ગઈ હતી। પોલીસે સમગ્ર સ્થિતિને કાબૂમાં લેવા માટે ભારે જહેમત ઉઠાવી હતી। અંદાજે 30 કરતાં વધુ કાર્યકર્તાઓની અટકાયત પણ કરવામાં આવી હતી। અમારું કહેવામાં આવે છે કે જે આ ગુજરાતને કોમન એક તરફ એડમિશન કરવામાં આવે છે એ સરાસર ગલત છે। વિદ્યાર્થીઓને આમાં અહિત થાય છે, એટલે આ કોમન એક બંધ કરવામાં આવે, જેના માટે અમે એબીપીના કાર્યકર્તા અહીંયા વિરોધ પ્રદર્શન કરીએ છીએ। રસ્તામાં બેસીને અમે લોકો હવન કરીએ છીએ, જેનાથી शिक्षण मंत्री सद्बुद्धि मिले। जो जीकास की जो एडमिशन प्रोसेस चल रही है उसमें विद्यार्थियों का बहुत सारी तकलीफों का सामना करना पड़ रहा है। जैसे एक बार विद्यार्थी फॉर्म फिलअप कर रहा है तो उसके बाद वो कोई वहाँ पे सुधारा नहीं कर सकते, वहाँ पे वो कोई चेंजेस नहीं कर सकता है, जिसके द्वारा जो विद्यार्थी है वो एक कॉलेज पर रिजर्व हो जाता है और कॉलेज में जाके ये पता चलता है कि भाई सीट फुल हो गई है, तो उसके बाद विद्यार्थी जो है वो दूसरी कॉलेज का ऑप्शन सिलेक्ट नहीं कर पाता। तो उस वजह से विद्यार्थी का पूरा जो एजुकेशन लेवल है वो डाउन जा रहा है, वो पूरा स्किप करना पड़ रहा है। और जो गाँव के विस्तार है, जैसे जो खेड़ा जिला के विस्तार है, वहाँ पे मोस्टली जो स्टूडेंट्स है वो साइड टेक्नोलॉजी से वंचित है, उनको पता नहीं कि भाई जीकास एक्चुअली प्रोसीजर है क्या, कब करनी है। विद्यार्थियों को ना मेरिट लिस्ट पता चले कि मेरिट लिस्ट कब बाहर आ रही है, कितने पे मेरिट अटका हुआ है। तो टोटली ये जो जीकास की जो एडमिशन प्रोसेस अभी चल रही है वो विद्यार्थियों के शिक्षण काल को हानि पहुंचा रही है। तो इसलिए अखिल भारतीय विद्यार्थी परिषद समग्र गुजरात भर में आंदोलन कर रहा है कि भाई जो भी ये प्रोसेस चल रही है उसमें उसका जो सॉल्यूशन है वो तात्कालिक पण से लाया जाए। સુરત શહેર એબીવીપીના મહામંત્રી મનોજ જૈને જણાવ્યું કે આજે અમે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। વિદ્યાર્થીઓ સાથે અન્યાય થઈ રહ્યો છે। વાઇસ ચાન્સેલરને પણ અમે આવેદનપત્ર આપીને અમારી રજૂઆત કરી છે। વિદ્યાર્થીઓના એડમિશન કોલેજોમાં કેવી રીતે થઈ રહ્યા છે તેની કોઈ સ્પષ્ટતા નથી અને સંપૂર્ણપણે એવી શંકા છે કે ફરીથી આ જ પ્રમાણે ચાલશે તો ડોનેશન પદ્ધતિ કોલેજમાં
એડમિશન માટે આવી જશે. જે ગરીબ અને મધ્યમ પરિવારના વિદ્યાર્થીઓ 80-90% આવે છે, તમામને એમને જોઈતી કોલેજમાં એડમિશન નહીં મળે તો એમની સાથે અન્યાય માનવામાં આવશે. અમે 48 કલાકમાં GCAS પોર્ટલની ખામીઓ દૂર કરવા માટે અલ્ટિમેટમ આપ્યું છે. આગામી દિવસોમાં અમારી માંગણી પૂર્ણ ન થાય તો ઉગ્ર વિરોધ નોંધાવીશું અને વિધાનસભાનો ઘેરાવો કરવા સુધીની પણ અમારી તૈયારી છે. સુરતમાં મેઘરાજાની પધરામણી થતાની સાથે જ રોડ બેસી જવાની ઘટનાઓ સામે આવવા લાગી છે. સુરતમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે અડાજણ વિસ્તારમાં એક ટ્રકનો ટાયર રસ્તામાં 3 ફૂટ સુધી ઘૂસી ગયું હતું, જેના કારણે ટ્રક નમી ગયો હતો. આ અકસ્માતની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. જોકે હજુ તો ચોમાસાની શરૂઆત છે, ત્યાં જ આવી ઘટનાઓ બનવા લાગતા સવાલો ઊભા થઈ રહ્યા છે. સુરતના અડાજણ વિસ્તારમાં આજે એક રેતી ભરેલો ટ્રક પસાર થઈ રહ્યો હતો. દરમિયાન ટ્રક ચાલક ટ્રકને રિવર્સ કરી રહ્યો હતો, જેમાં ટ્રકનું ટાયર રસ્તામાં 3 ફૂટ સુધી ઘૂસી ગયું હતું. એકાએક જ બનેલી આ ઘટનાને લઈને ટ્રક ડ્રાઈવરનો જીવ તાળવે ચોંટી ગયો હતો. ટ્રકનું પાછળનું ટાયર જમીનમાં ઘૂસી જવાના કારણે આખો ટ્રક એક સાઈડ નમી ગયો હતો. આ અકસ્માતની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. હજી તો વરસાદની શરૂઆત છે, ત્યાં રોડ બેસી જવાના કારણે અકસ્માતની ઘટનાઓ સામે આવવા લાગી છે. વરસાદના કારણે રોડ નબળા પડી ગયા હોવાનું સામે આવી રહ્યું છે. ટ્રક રસ્તામાં ઘૂસી જવાની ઘટનાને લઈને હવે રસ્તાઓની કામગીરી પર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. સૌથી મોટો પ્રશ્ન એ છે કે હજી તો ચોમાસાની શરૂઆત છે, ત્યારે જ આવી ઘટનાઓ બનવા લાગી છે, તો હજુ આખા ચોમાસામાં કેટલી ઘટનાઓ બનશે? ઓલપાડ તાલુકામાં હવે ચોમાસું જામ્યું હોય તેમ છેલ્લા 2 દિવસથી ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો, ત્યારે હવે ધીમે ધીમે ચોમાસાનું આગમન થયું છે અને હવામાન વિભાગ દ્વારા પણ વરસાદની આગાહી દક્ષિણ ગુજરાતમાં કરવામાં આવી રહી છે. ત્યારે ઓલપાડ તાલુકામાં વહેલી સવારથી જ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસતા 10 વાગ્યા સુધીમાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. છેલ્લા 2-3 દિવસથી દક્ષિણ ગુજરાત સહિત સુરત જિલ્લાના અનેક તાલુકામાં ઓછો વધતો વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ઓલપાડ તાલુકાની વાત કરવામાં આવે તો છેલ્લા 2 દિવસ ધીમી ધારે તો જોરદાર ઝાપટા પડ્યા હતા. જોકે આજે સોમવારની વહેલી સવારથી જ ઓલપાડ તાલુકામાં ગાજવીજ સાથે સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. તો બીજી તરફ વાત કરવામાં આવે તો ઘણા સમયથી સૌ કોઈ સાથે ખેડૂતો વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ત્યારે આજે તાલુકામાં ભારે વરસાદને પગલે જગતના તાતને પણ રાહત થઈ હોય તેમ શેરડી શાકભાજી સહિત ચોમાસુ ડાંગરના ધરુને પણ વરસાદી પાણી મળી રહ્યું છે. ત્યારે ઓલપાડ ફ્લડ કંટ્રોલના જણાવ્યા મુજબ સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 47 mm વરસાદ નોંધાયો હતો. સુરત જિલ્લામાં હવે ચોમાસું સક્રિય થઈ ગયું છે, તેમ છેલ્લા 2-3 દિવસથી સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર સહિત સુરત શહેરની અંદર વરસાદ વરસી રહ્યો હતો. પરંતુ આજે ઓલપાડ તાલુકાની વાત કરવામાં આવે તો ઓલપાડ તાલુકામાં પણ આજે વહેલી સવારે જ ગાજવીજ અને ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો, જેને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જો કે વરસાદને લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. એક તરફ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી આપવામાં આવી હતી અને આગાહી સાચી ઠરી હોય તેમ આજે દક્ષિણ ગુજરાતની અંદર વહેલી સવારથી જ કાળા વાદળો ઘસ્યા હતા અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. ત્યારે ઓલપાડ તાલુકાની જો વાત કરવામાં આવે તો ઓલપાડ તાલુકામાં પણ છેલ્લા 2 કલાકથી વરસાદ વરસી રહ્યો હતો, જેને લઈને ઓલપાડ તાલુકાના જે ખેડૂતો છે એ ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે. તો બીજી તરફ દક્ષિણ ગુજરાતનો ઓલપાડ, માંગરોળ, બારડોલી સહિતના વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને જે ખેડૂતોના જે ઊભા પાકો છે એ ઊભા પાકોને પણ વરસાદના પાણી મળવાથી પાકોને પણ ફાયદો થશે. ત્યારે ઓલપાડ તાલુકાની અંદર સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં 47 mm એટલે કે લગભગ 2 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે, જેને લઈને હવે દક્ષિણ ગુજરાતની અંદર ચોમાસું સક્રિય થયું હોય તેવો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને હવામાન વિભાગ દ્વારા હજુ પણ સારા એવા વરસાદની આગાહી આપવામાં આવી રહી છે. મહેન્દ્રસિંહ મંગરોલા, ઇન્ડિયા ન્યૂઝ, સુરત. સુરતના ગોળાદરા વિસ્તારમાં રહેતી 22 વર્ષીય પરિણીતા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. પાડોશમાં જ રહેતા યુવકે પરિણીતા સાથે મિત્રતા કેળવ્યા બાદ દુષ્કર્મ આચર્યું હતું, જે બાદ પરિણીતાનો નંબર નાલાયક યુવકે તેના 3 મિત્રોને આપ્યો હતો. જે 3 મિત્રએ પરિણીતા સાથે વાત કરી મિત્રતા કેળવીને અવારનવાર દુષ્કર્મ આચરી ધાક ધમકી આપવાનું ચાલુ કર્યું હતું. જો કે અંતે કંટાળીને પરિણીતાએ પતિને જાણ કર્યા બાદ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી
અને પોલીસે 2 હવસખોરોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે ગોળાદરા પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર સુરતના ગોળાદરા વિસ્તારમાં રહેતી 22 વર્ષીય પરિણીતા પતિને આર્થિક રીતે મદદરૂપ થવા માટે ધાગા કટિંગનું કામ શોધતી હતી. ત્યારે વર્ષ 2020માં ઘર નજીક આવેલી દેવી દર્શન સોસાયટીમાં રહેતા અનુરાગસિંહના સંપર્કમાં આવી હતી. અનુરાગસિંહે પરિણીતાને ધાગા કટિંગનું કામ આપવાના બહાને મિત્રતા કરી હતી અને મે 2021થી જાન્યુઆરી 2022 દરમિયાન અનુરાગસિંહ રાત્રિના સમયે પરિણીતાના પતિની ગેરહાજરીમાં ઘરે આવતો હતો અને અવારનવાર શરીર સંબંધ બાંધતો હતો. બાદમાં અનુરાગસિંહે પરિણીતાનો નંબર તેના 3 મિત્રો મોનુ શુક્લા, પિન્ટુ યાદવ અને સુરજ સોલંકીને આપ્યો હતો. ત્રણેયએ પરિણીતા સાથે વાત કરી મિત્રતા કેળવી હતી. થોડા દિવસ બાદ મોનુ પરિણીતાના ઘરે પહોંચ્યો હતો અને બરફ તોડવાનો ધારદાર સળિયો બતાવી પરિણીતાને અને તેની દીકરીને મારી નાખવાની ધમકી આપી બળજબરીથી શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ પિન્ટુ અને સૂરજે પણ ધાક ધમકી આપી દુષ્કર્મ આચર્યા બાદ ત્રણેય મિત્રો અવારનવાર આવી દુષ્કર્મ કરતા હતા. गोड़ादरा पुलिस स्टेशन में आकर एक महिला ने फरियाद दर्ज करवाई है कि उनके संपर्क में आने वाले एक व्यक्ति जिसका नाम अनुराग सिंह है, उसने उन पे दुष्कर्म किया है और इस अनुराग सिंह ने ये दुष्कर्म करने के बाद उनको धमकी भी दी थी और किसी को न बताने की बात उनसे बताई थी. इस वजह से वो डर गए थे. बाद में अनुराग सिंह ने इस महिला का संपर्क कॉन्टैक्ट नंबर अपने 3 मित्र सूरज सोलंकी, मोनू शुक्ला और पिंटू यादव, इन तीनों को भी दिया था. इन तीनों ने भी इस लेडी को परेशान किया था और उसके साथ इसी तरह का दुष्कर्म उसके साथ भी किया था. इस वजह से इस लेडी ने अपने पति को ये बात बताई थी. बाद में उनके पति ने उनको हिम्मत दी थी और उन्होंने आके ये एफआईआर पुलिस में दर्ज करवाई थी. પરિણીતા આ વાતની જાણ કોઈને કરશે તો તારા પતિના હાથ પગ તોડી નાખીશ અને તારા પતિને સમગ્ર હકીકત જણાવી દઈશું તેવી ધમકી આપતા હતા. આથી પરિણીતા ચૂપ રહી હતી. જોકે છેવટે પરિણીતાએ પતિને જાણ કર્યા બાદ ગતરોજ ચારેય વિરુદ્ધ ગોળાદરા પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી, જેથી પોલીસે મોનુ શુક્લા અને પિન્ટુ યાદવની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. તો હવે સુરતમાં ડાયરીના આધારે વેસુ સોલેરિયમ બિઝનેસ સેન્ટરની 15 દુકાન એકથી વધુને વેચનાર સુમિત ગોયનકા સહિત 7 સામે 1 વર્ષ અગાઉ ગુનો નોંધાયો હતો. સુમિત ગોયનકા સહિત 7 લોકોએ દુકાનો માટે 2 કરોડ 19 લાખ રૂપિયા લઈ દસ્તાવેજ કરી આપ્યો ન હતો. આ કેસમાં ઝોન 4ના ડીસીપી વિજયસિંહ ગુર્જરની ટીમે સુમિત ગોયનકાને દિલ્હીથી ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સિટી લાઇટ સૂર્યા પેલેસ ખાતે રહેતા 28 વર્ષીય એસ્ટેટ બ્રોકર અભિષેક વિનોદ કુમાર ગોસ્વામીએ વર્ષ પહેલા એક વિડીયો વાયરલ કર્યો હતો, જેમાં તેણે એવું કહ્યું હતું કે ઘણા લોકોના કરોડો રૂપિયા ગજવે ઘાલીને ફરાર થયેલા સુમિત ગોયનકા શ્રેષ્ઠ ગ્રુપ ડેવલપર્સના ભાગીદાર ભાવિન દુર્લભભાઈ પટેલ, પ્રદીપ તમ્માકુવાલા, વસંત પટેલ, તુષાર આર શાહ, રાજુ સિંહ અને ઓમકાર સિંહ વિરુદ્ધ માહિતીનો વિડીયોમાં વાયરલ કર્યો હતો. 1 વર્ષ અગાઉ વેસુ પોલીસ મથકમાં 2 કરોડ 19 લાખની ઠગાઈની ફરિયાદ નોંધાવતા અભિષેક ગોસ્વામીએ જણાવ્યું હતું કે તમામે તેમને અને તેમની પેઢી ઠાકોરજી બિલ્ડરને વેસુ સોલેરિયમ બિઝનેસ સેન્ટરમાં 15 દુકાન વેચવાનું કહી પૈસા લીધા બાદ ડાયરી બનાવી આપી હતી. આ અંગે ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે આરોપી ખાખરાનો વેપારી છે. 15 દુકાન વેચી પૈસા લીધા બાદ ડાયરી બનાવી આપી પરંતુ દસ્તાવેજ કરી આપ્યો ન હતો, જેમાંથી એક ફરિયાદીએ શંકા જતા તેણે તપાસ કરી તો જાણવા મળ્યું હતું કે તેમણે ડાયરીના આધારે 15 દુકાને એકથી વધુને વેચી છે અને તેને સૂત્રધાર સુમિત ગોયનકા છે. અગાઉ ડાયરીના આધારે થયેલા સોદામાં પોલીસે જ્યારે ગુડ્ડુ પોદાર અને ટોળકી વિરુદ્ધ કાર્યવાહી કરી હતી, ગોયનકાને દિલ્હીથી ઝડપી લીધો છે. वेसु पुलिस स्टेशन में जुलाई 2023 में एक 420 भी आईपीसी के तहत एफआईआर हुई थी, जिसमें टोटल 7 अक्यूज थे. उनमें से एक मेन अक्यूज था सुमित गोयनका. वो पिछले करीब 1 साल से फरार था, तो कई जगह पे हम लोग कंटिन्यू ट्राई कर रहे थे इसको पकड़ने का. तो कल इसका लोकेशन दिल्ली में मिला, तो वहाँ ये सब्जी मंडी पुलिस स्टेशन दिल्ली के एरिया में फ्लैट लेके वहाँ पे रहता था और सूरत से खागरा मंगा के और वहाँ पे सप्लाई करता था दुकानों को थोक में. ये कई दिन से ये वहाँ पे काम कर रहा था. पता लगा तो लोकेशन पे पुलिस की टीम गई और वहाँ पे मिला ये.
तो वहां से इसको डिटेन करके और वैसे पुलिस स्टेशन लाया गया है। अभी इसको अरेस्ट करके और पूछताछ चालू है। ये जो पार्टिकुलर एफआईआर है वो 1,65,00,000 रुपए की एफआईआर थी, जिसमें कुछ और लोगों के साथ मिलके इसने डायरी को इधर उधर ट्रांसफर किया था और डायरी के बेस पे ही कुछ दुकानों को सोल्ड किया था और बाद में वो दुकान जो है जिन्होंने पैसा दिया था उनको दुकानें तैयार करके नहीं दी गई। આ કેસમાં છેલ્લા ઘણા સમયથી સુમિત ગોયનકા પોલીસને હાથતાળી આપી રહ્યો હતો. જો કે ઝોન 4ના ડીસીપી વિજયસિંહ ગુર્જરે સુમિતને પકડવા માટે એક ટીમ બનાવી હતી, જેમાં પોલીસે સુમિત દિલ્હીમાં હોવાનું શોધી કાઢતા પોલીસે સુમિત ગોયનકાને દિલ્હીથી ઝડપી લીધો હતો અને તેને લઈને સુરત પહોંચી હતી. ડીસીપી વિજયસિંહ ગુર્જર અગાઉ દિલ્હી પોલીસમાં ફરજ બજાવતા હતા, જે સમયના પોલીસ સાથેના સંપર્કને કારણે સુમિતને પકડી લેવામાં પોલીસને સફળતા મળી છે. સુરતમાં ફરી એકવાર સ્પાની આડમાં ચાલતા કૂટણખાના પર પોલીસે તવાઈ બોલાવી હતી. યોગી ચોક વિસ્તારમાં આવેલા શુભમ પ્લાઝામાં સ્પાની આડમાં કૂટણખાનું ચાલતું હતું, જે અંગેની બાતમી સરથાણા પોલીસને મળી હતી. ત્યારે સરથાણા પોલીસે ત્યાં રેડ કરી સ્પાના સંચાલક સાથે 5 ગ્રાહકોને ઝડપી પાડ્યા હતા. આ સાથે જ 5 મહિલાઓને પોલીસે મુક્ત કરાવી હતી. સુરતમાં સ્પાની આડમાં ઠેર ઠેર કૂટણખાના ધમધમી રહ્યા છે, જેમાં પોલીસ અનેકવાર આરોપીઓને પકડીને સજા પણ આપે છે. જો કે અમુકવાર મોટી માછલીઓ તેમાં બચી જાય છે. ત્યારે આજે ફરી એકવાર સરથાણા પોલીસ દ્વારા સ્પાની આડમાં ચાલતા કૂટણખાના પર રેડ કરવામાં આવી હતી, જેમાં યોગી ચોક ખાતે આવેલા શુભમ પ્લાઝામાં સ્પાની આડમાં કૂટણખાનું ચાલતું હતું. લલ્લાઓને બોલાવી દેહ વ્યાપાર કરવામાં આવતો હતો, જેની બાતમી સરથાણા પોલીસને મળી હતી. ત્યારે સરથાણા પોલીસે બાતમીના આધારે ત્યાં રેડ કરી હતી અને તપાસ હાથ ધરી હતી, જેમાં સામે આવ્યું હતું કે સ્પાનો સંચાલક આર્થિક લાભ મેળવવા દેહ વ્યાપારનો ધંધો કરતો હતો. સ્પામાં ચાલતા કૂટણખાનાથી આસપાસના લોકો પણ હેરાન પરેશાન થયા હતા. ત્યારે સ્પા સામે સરથાણા પોલીસે કાર્યવાહી કરી એક સંચાલક અને 5 ગ્રાહકોની ધરપકડ કરી હતી, જ્યારે યૌન શોષણનો ભોગ બનેલી 5 મહિલાઓને પોલીસે મુક્ત કરાવી હતી. સુરતમાં વેપારીઓ પાસેથી કાજુ બદામ મેળવીને પૈસા નહીં આપી ઠગાઈ કરનાર 3 કાપડ દલાલોને 5,02,000ના મુદ્દામાલ સાથે રાંદેર પોલીસે પકડી પાડ્યા હતા. આરોપીઓ શહેરના વેપારીઓ પાસેથી છળકપટથી કાજુ બદામ, લાકડાની પ્લાય, કાપડના રોલ અને તેલનો મુદ્દામાલ મેળવી લેતા હતા. રાંદેર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે રાણી તલાવ ખાતે રહેતા મોહમ્મદ એઝાઝ ગુલામભાઈ મેમણ તથા મોહમ્મદ ફૈઝલ મોહમ્મદ હબીબ ચાંદીવાલા મોપેડ નંબર GJ5SQ6497ની તથા એક બર્ગમેન મોપેડ GJ5FT8269ની લઈને ચોરી તથા ચીટિંગ કરીને મેળવેલી બદામની પ્લાસ્ટિકની પેટીઓ લઈ વેચાણ કરવા મશાલ સર્કલ ખાતે આવી રહ્યા હોવાની બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી, જેના આધારે પોલીસે 3 આરોપી કાપડ દલાલ મોહમ્મદ એઝાઝ ગુલામ મોહમ્મદ મેમણ, મોહમ્મદ ફૈઝલ મોહમ્મદ હબીબ ચાંદીવાલા અને એઝાઝ ઉર્ફે બાટલા મુસ્તાક ડાયરની ધરપકડ કરી હતી. આરોપીઓ પાસેથી 43,000ના કાજુ બદામના 4 ડબ્બા અને 1 ગુણ, 21,000ની તલની 30 કિલોની 5 ગુણ, 1,08,000ની લાયક્રા કાપડના 19 રોલ, 24,000ના કોરા કોટનની ફૂલની ડિઝાઇનવાળા કાપડના 7 બંડલ, પ્લાસ્ટિકના પાઉચ, અલગ અલગ કલરના દુપટ્ટા, 2 મોપેડ, મોબાઈલ મળીને કુલ 5,02,000નો મુદ્દામાલ કબજે લીધો હતો. આ લોકો ડ્રાયફ્રૂટના વેપારીઓને પેમેન્ટ નહીં આપી ઠગાઈ કરતા હતા. રાંદેર પોલીસ સ્ટેશનને મળેલી બાતમી આધારે એમને 2 ઈસમોને 2 મોપેડ જેવી ગાડી અને બર્ગમેન ગાડી જેવી ઉપર પકડેલ છે. એનામાં એકનું નામ છે એજાજ ગુલામભાઈ મેમન અને બીજો છે મોહમ્મદ ફૈઝલ મોહમ્મદ હબીબ ચાંદીવાલા. આ બંને જણા પહેલાં તો રાંદેર વિસ્તારમાં બદામ વેચવા આવેલા. એ બાતમી મળેલી પોલીસને, એટલે એ લોકોને બદામ સાથે પકડી પાડેલા. પછી એમની પૂછપરછ કરતાં એમને બીજો પણ મુદ્દામાલ છેતરપિંડીથી કે યુક્તિ પરથી બીજા વેપારીઓ પાસેથી લીધેલ હોવાની માહિતી આપેલ, જે આધારે એમને સાથે રાખી અને એમના ઘરમાં પોંચોના માણસો સાથે તપાસ કરતા એનામાં અલગ અલગ ડબ્બામાં બદામ જેવી વસ્તુ મળી આવેલ તથા કાપડના ટાંકા મળી આવેલ છે. એસીપી BM ચૌધરીએ જણાવ્યું હતું કે આ કામના આરોપીઓ સુરત શહેર વિસ્તારના અલગ અલગ કાપડ, લાકડાની પ્લાય, તલ તથા કાજુ બદામની ચીજ વસ્તુઓના વેપારીઓની દુકાને જઈ માલ ખરીદવા ઓર્ડર આપી તેઓ જણાવેલી જગ્યાએ ઓર્ડર મેળવી લઈ પેમેન્ટ માટે વેપારીઓને બીજી જગ્યાએ બોલાવી ત્યાંથી પેમેન્ટ આપ્યા વગર નાસી જવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે. હાલ મુદ્દામાલ અંગે ફરિયાદીની તપાસ ચાલુ છે.
શહેરના રહેઠાણ વિસ્તારમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરતા દુકાનદાર પ્રિવેન્સ ઓફ ક્રાઇમ બ્રાન્ચ પીસીબીની ટીમે રંગે હાથ ઝડપી પાડ્યો છે. દુકાનની અંદર અલગ અલગ કંપનીના ગેસના બાટલા ગેરકાયદેસર રિફિલિંગ કરવામાં આવતા હતા, જેને જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. શહેરના લીંબાત વિસ્તારમાં ગેસ રિફિલિંગ કરનાર આરોપીના દુકાનમાંથી અલગ અલગ કંપનીના ગેસ બાટલો સાથે પીસીબીએ 1,07,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. લીંબાતમાં કનૈયા ગેસ રિપેરિંગ દુકાનની આડમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરતા દુકાનદારને પીસીબી પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યો હતો. પોલીસે સ્થળ પરથી અલગ અલગ કંપનીના ગેસની બાટલાઓ તથા રિફિલિંગના સાધન સામગ્રી મળી 1,07,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પીસીબી પોલીસને લીંબાત સાંઈ પૂજન એપાર્ટમેન્ટ સામે આવેલા વૃંદાવન નગર 1માં કનૈયા ગેસ રિપેરિંગની દુકાનમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરવામાં આવે છે, જે બાતમીના આધારે પીસીબી પોલીસે લીંબાત કનૈયા ગેસ રિપેરિંગની દુકાનમાં રેડ પાડી આરોપી રવિન્દ્ર શ્રીરામ યાદવને ગેસ રિફિલિંગ કરતા રંગે હાથ ઝડપી પાડ્યો હતો. આરોપી સુરત શહેરના લીંબાત વિસ્તાર ખાતે આવેલા પ્લોટ નંબર 46 વૃંદાવન નગર 1 સાંઈ પૂજન એપાર્ટમેન્ટ ખાતે રહે છે અને મૂળ જોનપુર ઉત્તર પ્રદેશનો રહેવાસી છે. પોલીસે સ્થળ પરથી અલગ અલગ કંપનીના ગેસના 29 બાટલાઓ, વજન કાંટો, ગેસ ભરવાનો વાલ્વ, પાઇપ, ફિક્સ પાના, ગેસના ખાલી ઢાંકણ તેમજ મોબાઈલ ફોન મળી 1,07,970નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પીસીબી પોલીસે આરોપી રવિન્દ્ર શ્રીરામનો કબજો લીંબાત પોલીસને સોંપ્યો હતો. સુરતમાં સંબંધોની ગરિમા ફરી લજવાઈ છે. સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સુડા સેક્ટર ખાતે રહેતા સાવકા બાપે જ દીકરી પર અવારનવાર દુષ્કર્મ ગુજારી જાનથી મારી નાખવાની ધમકી આપતા ચકચાર મચી જવા પામી હતી. છેડતી અને દુષ્કર્મમાં મોટાભાગે પરિચિતો જ સામે આવતા હોય છે, ત્યારે પાંડેસરા વિસ્તારમાં સાવકા બાપે જ દીકરી પર નજર બગાડી દુષ્કર્મ આચર્યાની ઘટનાની સ્યાહી સુકાઈ નથી, ત્યાં સચિન વિસ્તારમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો, જેમાં સાવકા બાપે જ દીકરી પર દુષ્કર્મ આચર્યું હતું. મૂળ ઉત્તર પ્રદેશના જાલોદ જિલ્લાના વતની અને હાલમાં સુરતના સચિન વિસ્તારમાં આવેલી સાઈનાથ સુડા સેક્ટરમાં રહેતા યુવકના લગ્ન એક મહિલા સાથે થયા હતા. મહિલાને લગ્ન સમયે જ પહેલા પતિ મારફતે એક દીકરી હતી. લગ્ન બાદ યુવક પત્ની સાથે રહેતો હતો, ત્યારે દીકરી મોટી થતા નરાધમ પિતાએ દીકરી પર નજર બગાડી હતી. જાનથી મારી નાખવાની ધમકી આપી અવારનવાર તેની સાથે શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું. જોકે સઘળી હકીકત બાદમાં કિશોરીએ તેની માતાને જણાવતા તેની માતાએ સચિન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાવને પગલે દીકરીએ સઘળી હકીકત માતાને જણાવતા તેઓએ સચિન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જેથી પોલીસે પરિણીતાની ફરિયાદ લઈ તેના પતિ સામે દુષ્કર્મનો ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો વલસાડના તુંબની ટોકર ખાડીમાં હજારોની સંખ્યામાં માછલીઓ મૃત્યુ પામી ભૂતકાળનું પુનરાવર્તન થતા સ્થાનિકો રોષે ભરાયા છે. જીઆઈડીસીના એકમોમાંથી અથવા કોઈ ટેન્કર દ્વારા કેમિકલ ખાડીમાં ઠાલવ્યા હોવાના આક્ષેપો કરી આશંકા જતાવાઈ રહી છે. ભૂતકાળનું ફરી પુનરાવર્તન થઈ ટોકર ખાડીમાં માછલીઓ મૃત જોવા મળવાની ઘટના સામે આવતા ઉમરગામ મામલતદાર સહિત સંબંધિત અધિકારીઓ તટસ્થ તપાસ કરે તે અતિ જરૂરી બન્યું છે. વલસાડના ઉમરગામ તાલુકાના ત્રુંબ ગામ નજીક આવેલી ટોકર ખાડીમાં ગતરોજ મૃત હાલતમાં માછલીઓ પાણી ઉપર આવી જઈ તણાઈ આવી હતી, જેને લઈ સ્થાનિકો મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા. ઉપરોક્ત ખાડીનું પાણી સરીગામ જીઆઈડીસી થઈને આવે છે. સાથે આ ખાડીના પાણીનો ઉપયોગ તુંબ ગામના લોકો પીવા માટે, કપડાં ધોવા અને નહાવા માટે કરતા આવ્યા છે અને ઉપરોક્ત ઉદ્ભવેલી ઘટનામાં ફરીવાર બની ખાડીમાં માછલીઓ મૃત હાલતમાં જોવા મળતા ગામ લોકોમાં ભયનો માહોલ છવાયો છે. લોકો ખાડીમાં કપડાં ધોતા અને નહાતા પણ ગભરાય છે, જે આ બાબતને તંત્ર ગંભીરતાથી લઈ તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરે. માછલીઓ કયા કારણસર મૃત પાણી તથ્ય કાઢી ઉપરોક્ત ઘટનાને અંજામ આપનારને શોધી કડકથી કડક કાર્યવાહી આરંભે, જેથી પારાવાર મળતી માછલીઓ નો સિલસિલો અટકે તે જરૂરી બન્યું છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ખાડીમાંની મૃત પામેલી માછલીઓ કોઈ ભયંકર કેમિકલ પાણીએ ઠાલવ્યા હોવાના કારણે માછલીઓ મૃત પામી હોવાની આશંકા સ્થાનિકો દ્વારા જણાવવામાં આવી છે. તાપી જિલ્લાના વાલોડ તાલુકાના એક ગામની સગીરા સાથે એક સગીર વયના છોકરાએ ઇન્સ્ટાગ્રામ પર દોસ્તી કરી દુષ્કર્મ આચરતા સગીરાને 1.5 માસનો ગર્ભ રહી જતા પરિવારના સભ્યો દ્વારા
વાલોડ પોલીસ મથકમાં ફરિયાદ આપવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. આજના સોશિયલ મીડિયાના જમાનામાં એક સગીરાને ઇન્સ્ટાગ્રામ પર દોસ્તી કરવી ભારે પડી છે. તાપી જિલ્લાના વાલોડ તાલુકાના એક ગામની સગીરાને ઇન્સ્ટાગ્રામ પર વાલોડ તાલુકાના એક ગામમાં સગીર વયના છોકરા સાથે દોસ્તી થઈ હતી. બાદમાં એક દોસ્તી પ્રેમ સંબંધમાં બંધાઈ ગઈ હતી. સગીરાને સગીર વયના છોકરાએ મળવા બોલાવી હતી અને બાદમાં વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. વાલોડ પોલીસ સ્ટેશન ખાતે ભોગ બનનાર સગીર વયની દીકરીની માતા ફરિયાદી બેનએ ઇપીકો કલમ 376 તથા પોક્સો એક્ટ મુજબની ફરિયાદ કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરના વિરુદ્ધ આપેલ છે. જેમાં હકીકત એવી છે કે ગઈ તારીખ 21/3/2024 થી 21/6/2024 દરમિયાન ભોગ બનનાર તથા કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર વચ્ચે ઇન્સ્ટાગ્રામ એપ મારફતે મિત્રતા થઈ અને મિત્રતામાં અવારનવાર વાતચીત થતી હતી. એ વાતચીતના આધારે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરે ગામમાં ભવાની માતાના મંદિર પાસે આવેલ ખેતરમાં ભોગ બનનાર છોકરીને બોલાવેલ અને 4 થી 5 વાર શરીર સંબંધ બાંધેલ. સગીરાને 1.5 માસનો ગર્ભ રહી જતા સમગ્ર મામલો બહાર આવતા પરિવારના સભ્યોએ વાલોડ પોલીસ મથકે ફરિયાદ કરી હતી, જેને લઈ પોલીસે કાયદાના સંઘર્ષમાં આવેલા સગીરની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોડવા ખાતે ગત 21 તારીખના રોજ કાર અને બુલેટ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ સર્જાયેલા અકસ્માતમાં કાર ચાલક બુલેટ પલસાણાના જોડવાથી 7 કિલોમીટર દૂર કામરેજના ઉંભેણ સુધી ઢસડી ગયો હતો. રસ્તા પર પસાર થતા અન્ય એક કાર ચાલકે વિડીયો પોતાના મોબાઈલમાં કેમેરામાં કેદ કરી લીધો હતો, જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે. અકસ્માતની ઘટનામાં બુલેટ ચાલક નીચે રોડ સાઈડમાં પડી જતા તેઓનો આબાદ બચાવ થયો હતો. વાયરલ થયેલા વિડીયોમાં કારના ડેસ્ક પર ભાજપનો ખેસ હોવાનું જોવા મળી રહ્યું છે, જેથી કાર માલિક ભાજપના નેતા અથવા કાર્યકર હોવાની આશંકા છે. ત્યારે બનેલી આ ઘટનામાં હજુ સુધી પોલીસને જાણ કરાઈ નથી. બંને પક્ષ વચ્ચે ઘટનાની રાત્રે જ સમાધાન થઈ ગયું હોવાની ચર્ચાઓ સાંભળવા મળી હતી. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.